દી કે આ તો સડો પહેરીને આવ્યો, પેન્ટ પહેરવાનો ટાઈમ ન રહ્યો. એલા આવી ભૂખ લાગી હતી તને? તમે તો હજી ભેગું ભેગું બધા જમો હોય. હાલી ગયું તમારું તો. કેટલા વર્ષ થયા લગ્નના? એ વડી 4 વર્ષ. 4 વર્ષ થયા તો હજી વાંધો ને, સારું કહેવાય. લ્યો ગળદિયા જેવો હતું તો જમવા પાછો નહીં પડતો હોય. ઢીંગલી તને શું ભાઈ બેટા કે હજી આપણે વાર છે? આ બાજુ હજી તો મુહૂર્ત કર્યું લાગે છે. ચાલુ કર્યું, 4 ખાધા, બધાય મસ્ત હતા, એકદમ ટેસ્ટફુલ બધા. અચ્છા. મોરબી વાળાને બારે નીકળ્યા પછી બીજું કઈ હાલે કે ન હાલે, ઢોસા તો હાલવાના જ છે. ત્યારે એસપી રોડ વાળા માટે અમે એક ખુશખબરી લઈને આવ્યા છીએ. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. અત્યારે હાલ આપણે વણાકવરી સરદાર આર્કેડ પછીનું જે કોમ્પ્લેક્સ છે ને અહીંયા આપણે છીએ. અહીંયા હોવા પાછળનું કારણ છે તમારા માટે શ્રી હરિ ઢોસા પોઈન્ટ અહીંયા શરૂ થઈ ચૂક્યો છે. નામ સાંભળીને તમને એમ થાય ખાલી ઢોસાવાળા માટે, તો ના, અહીંયા તમને ચાઇનીઝ, પંજાબી, ઇડલી, ઢોસા બધુંય તમને એક જ જગ્યાએ જડી જવાનું છે. આ બાજુ તો બગડા સટી ચાલુ થઈ જ ગયું લાગે હે. આ એક વાર તો મન લાગે મુહૂર્ત પૂરું ના બીજા રાઉન્ડ વાળા લાગો હો તમે. હે? હા હો. ખાધું? અરે કેવું લાગ્યું? બહુ સારું બહુ. એમ? આ ટંકારાના ઝટકા વાળા ભાઈ તમે ત્યાં હેઠે જ ધક્કો ખાધો હે? કેવું કામકાજ છે? અરે જમાવટ, શાક એટલે શાક હે. એમ ને? આના પહેલા શું ઢોસાનો રાઉન્ડ પૂરો થયો? હા, ઢોસા ખાતા હો. એમ? કેવા લાગ્યા? માણક ચોકની યાદ આવી જાય અમદાવાદની. એમ? હા. વાહ રે વાહ. અત્યારે આપણી સાથે ઓનર પણ જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે તમારું. તમારું નામ કહેજો. જયસુખભાઈ પટેલ. આપણે ક્યારે ચાલુ કર્યું? શું કઈ કેટલો? 3 તારીખે. 3 તારીખે ચાલુ થઈ ગયું એમ ને? કેવડું સિટિંગ આપણે કેવડું કરાય? સિટિંગ છે આપણી પાસે અત્યારે 32 જણાનું. બરાબર. બાકી બારે વેટિંગમાં એમ ને? રેડી કહેવાય. લ્યો. અને આમ આપણે ટાઈમિંગ કે રીતનો છે? ટાઈમિંગ 7:15 થી રાતના 10:30 11. બરાબર. એમને આમ શ્રી હરિ ઢોસા પણ ખાલી ઢોસા કે બીજું જડશે? ઢોસા, પંજાબી, ચાઇનીઝ, ઇડલી આપણી છે 18 પ્રકારની ઇડલી. તમે તો હજી ભેગું ભેગું બધા જમો હોય. હાલી ગયું તમારું તો. કેટલા વર્ષ થયા લગ્નના? એ વડી 4 વર્ષ. 4 વર્ષ થયા તો હજી વાંધો ને, સારું કહેવાય. લ્યો. શું ટેસ્ટમાં કેવું લાગ્યું? બહુ મસ્ત. એમ ને? જમાવટ ને? જમાવટ રેડી કહેવાય. લ્યો. શું ખાધું બેટા તે? ઢોસો ખાધો. ધરાઈને ખાધો ને? હજી ચાલુ જ રહેવાનું છે? સાઈસ ને આ બાજુ પંજાબી ઢોસા ભાવે ઢોસા એમ ને? ઢોસા જેને જે જોતું હોય જડી જાય. મસ્ત મજા આવી. એસપી રોડ ઉપર જમાવટ પડી ગઈ કા? એસપી રોડ ઉપર જમાવો. હા. શું ઢીંગલીનું નામ છે? હે? શું નામ બેટા તારું? આરોહી. હા, આરોહી. હું ખાધું? નવરી થાય તો નામ કે ને. હા, ઈ સાચું. છોકરાઓને પાછું એવું બહુ વધારે હેંજા. આ બેનો ખાલી ડીશ કરીને બેઠા કે રાહ જોવે હે કે શું હે? જમીન બેઠા એમ ને? હા, પાછા ટાઈમે ઊભા તો બીજાને વારો આવે. પાછા વેઇટિંગમાં રાહ જોવે અમારે કેટલાય હેંજા. એટલે મૂળ જમાવટ સાથે જે કંઈ પણ તમારા અહીંયા ચાઇનીઝ, પંજાબી, ઢોસા, ઇડલીની અંદર ખાસ ઘણી બધી વેરાયટીઓ નવીન લઈને આવ્યા છો તમે. ઢોસા એ આપણે 100+ તો છે જ. ઓકે, 100+ વેરાયટીના ઢોસા એમ ને? અને ઇડલીમાં 18+, બાકી પંજાબી, ચાઇનીઝ રેગ્યુલર આપણે જે હોય એ બધું જડી જાય. તો આપની અનુકૂળતાએ એસપી રોડ ઉપર શરૂ થયેલ શ્રી હરિ ઢોસા પોઈન્ટની આપ વિઝિટ કરજો. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે હતા અમારા ફેસબુક પેજ ઉપર, યુટ્યુબ ચેનલ ઉપર, ઇન્સ્ટાગ્રામ પર, અને હું હતો તમારી સાથે રવિ બરાસ.